મસ્ત વઘાર આવી ગયો છે. હવે કેરી નાખી છે, તેલ આવી ગયું છે ફૂલ અને વઘારી છે કેરી. જોવો તમે નહીં બા? હા, લાઈક કરજો, શેર કરજો અમારા વિડીયોમાં. પછી શું કહેવાનું હોય? અને જો આટલી કેરીનું શાક કરશું, આમાં આટલો હામો ગોળ જોઈશે. ગોળ નાખવાનો. હા મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે પરિવાર એક મારા નવા રેસીપીના વિડીયોમાં. તો આજે આપણે લઈને આવ્યા છીએ, આપણે કાચી કેરીની આજે રેસીપી બનાવવાની છે. તમે કઈ રીતની બનાવો છો એ પણ જોજો, અમે બનાવી છીએ એ પણ જોજો. બેનું કોમ્બિનેશન કેવું છે. આજે શાક બનાવવાનું છે કાચી કેરીનું, એક નંબર સ્વાદિષ્ટ ગામડામાં બનતું રેસીપી. તો જો અમારા ભાણભાઈ લઈ લીધી છે કેરી. આજે ભાણભા હું શાક બનાવવાનું છે. તો બધાને દર્શકોનો કે આવી જાવ ખાવા બાના હાથનું શાક કેરીનું. તો બાપુજી લઈ આવ્યા છે વાડીએથી કાતરા અને કેરી, ઘરની વાડીની આંબાની કેરી છે. અને ભાણભા બાળ મંદિરથી શું લાવ્યા છો તમે? ઢોકળા. સરસ. તો બા આજે આ કાચી કેરીનું શાક કરવાનું છે. કાચી કેરીનું શાક કરવું છે આજ તો જો આવી રીતે પહેલાં તો ઉપરથી સાયલ ઉતારી લેવાની છે કેરીની, અને પછી નાનું નાનું કટિંગ કરી નાખવાનું છે. તો વાડીએથી લઈ આવ્યા છે હાફૂસ કેરી કહેવાય ને બાને? હાફૂસ કેરી. તો આવી રીતે જો સાયલ ઉતારી નાખવાની છે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. અને પહેલાં તો સૌપ્રથમ આવી રીતે જો બધી સાયલ ઉતારી નાખવાની છે. અને આમાં પાણી લેવાનું બાકી, પાણી નહીં નાખવાનું. અને જો આટલી કેરીનું શાક કરશું, આમાં આટલો હામો ગોળ જોઈશે. ગોળ નાખવાનો. હા, ગોળ હોત નાખવાનો. ગોળ નાખવું જ પડે ને, નકર ખાટું શાક થાય. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. ઘઉંની રોટલી પડે. ઘઉંની રોટલી કરવાની અને કેરીનું શાક આંગળા સાટીને ખાઈ જાય એવું બનાવવાનું. અથાણા જેવું અસલ. અથાણા જેવું. અને ક્યાં ગળ્યું થાય કે ખાટું થાય? ગળ્યું કરવાનું, ખાટું નહીં કરવાનું. જેટલો ગોળ હમાયેલો નાખવાનો. તો મિત્રો જો આવી રીતે કંઈક બાજુ સાઈલ ઉતારે છે. અને બન્યા રહેજો અમારા વિડીયોમાં. અને કેવી રીતે બધું પ્રોસેસ થાય છે શાકની, એ બધું તમને જાણવા મળશે. અને આવી જાઓ. શું થયું હોય? ગોટલી થઈ દેજો. તે મોટી કેરી હોય ગોટલી ન થઈ જાય. આવી રીતે કંઈક કેરી છે. આ ગોટલીનો મુખવાસ થાય ને બા? જો આવી ગોટલી છે, કાચી છે ગોટલી, હજી અથાણા લાયક કેરી નથી થઈ નહીં. તો આવડે ચીરું કરી નાખવાની મિત્રો, અને ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું. તો છે ને આપણે બતાવશું. વિડીયોમાં જોડાયેલા રહેજો. અને નવા ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક હાઈપ કરી દેજો. અને આવા નવા રેસીપીના વિડીયો જોવા, અલગ અલગ રેસીપીના વિડીયો આપણી ચેનલમાં અવારનવાર આવતા હોય છે. અને ગામડામાં જો અમારા ગામડાની દેશી રીતે આવા બા બનાવે છે વિડીયોમાં રેસીપી, એટલે હે ને તમને જોવા મળશે, માહિતી મળશે. અને ગામડામાં હાવ પહેલાંના જમાનામાં બનતું રેસીપીનું શાક, એટલે કે પહેલાંની સિસ્ટમનું શાક બા બનાવે છે. એટલે હાવ દેશી રીતે ને બા? દેશી શાક કહેવાય. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. જો મિત્રો સરસ મજાનું નાનું કટિંગ કરી નાખ્યું છે. અને હવે આપણે કેરીનું શાક બનાવી નાખશું. કેરીનું શાક વઘારશું. એટલે શેકલીકી બન્યા રહેજો અને તમને દેખાડશું બા કઈ રીતનું વઘારે છે કેરીનું શાક. તો આ રસોઈમાં બાની રસોઈ કહેવાય છે. તો અમારા મા દીકરાના ફની રેસીપીના વિડીયોમાં તમારા હાર્દિક સ્વાગત કરતા હે નહીં બા? હા, લાઈક કરજો, શેર કરજો અમારા વિડીયોમાં. પછી શું કહેવાનું હોય? સબસ્ક્રાઈબ કરજો. એવું ન આવડે તો હાઈપ કરજો. હાઈપ કરજો, એ આવડે. સબસ્ક્રાઈબ કરજો. હા, કો હાઈપ કરજો. નહીં પતે મિત્રો તો ડાયરેક્ટ તમને શાક વઘારશે એ જ દેખાડશે. બા કેમ પીળી કેરી પાકી જતી ખું? હા, પાકી ગઈ હતી કેરી. તો મિત્રો આવી ક્યારેક થોડીક કટોમરી થઈ જાય તો પણ ચાલે શાકમાં. એટલે હે ને બન્યા રહેજો શાક વઘારવા એમાં તૈયારી. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, બાએ તેલ મૂકી દીધું છે, કેરીનું બધું તૈયારી કરી છે.
અને કાયતરા ખાય છે જુઓ તમે. તો બા તેલ મૂકી દીધું. તેલ મૂકી દીધું, શાક વઘારવાની તૈયારી કરી નાખી. તો મિત્રો જો આ બધું જો જો આ ગોળ લઈ કેરી લીધો. છે, આ કેરી છે, આ ગોળ છે. હમ. ગોળ નખાય અથવા પછી ગોળ ન હોય તો ખાંડ નખાય. તો તમે બે લીધું, મેં હાજર કર્યું છે નાખવાનો ગોળ. હાજર કર્યું છે એમ. તો મિત્રો જો કેરીના શાકમાં નાખવાની વસ્તુ આ જે તમે જોઈ રહ્યા છો, કેરી લઈ લીધી છે અને લસણવાળું મરચું જે સ્ટોક કરીને રાખ્યો છે. અને આમાં ટમેટું ન નાખવાના, તો ખટાશ છે ધોયાની. કોથમરીનું કટિંગ, ગોળ છે અને ખાંડ છે વગેરે એ અથવામાં આવે. અને રાઈ, જીરું, હળદર ને હિંગ અને મીઠું. તો તેલ મૂકી દીધું છે. હવે મીઠું આટલું જ છે, આ બધું નાખવાનું. એટલું બધું નખાય. એટલે મિત્રો સ્વાદ અનુસાર બધી વસ્તુ નાખવાની છે. આ તમને બધી વસ્તુ જે વતાડી. અને એવું સૌ પ્રથમ પહેલાં જો તેલ મૂકી દીધું છે ચગડી ચાલુ કરીને. રાઈ આવી ગઈ ફૂલ. હવે લઈ લીધી છે હિંગ. હિંગ પણ નાખી છે. હવે જીરું. મસ્ત મસ્ત વઘાર આવી ગયો છે. હવે કેરી નાખી છે. તેલ આવી ગયું છે ફૂલ અને વઘારી છે કેરી. જુઓ તમે બધી નાખી દીધી છે. આજે મસ્ત બનવાનું છે રેસીપી કેરીની. અને હવે હળદર ઉમેરશે અને હવે નાખશે મીઠું. હવે નાખશે લસણવાળું મરચું. ગોળ નાખવાનું છે. હવે બરોબરનું મિક્સ કરશે બા. જો બરોબરનું મિક્સ થઈ ગયું છે. ચડવા માટે થોડું પાણી નાખી દીધું. તો મિત્રો પાણી એડ કરી દીધું થોડું, એટલે ચડવા માટે. અને હવે લઈ લીધો છે ગોળ. એટલો હવે નાખ્યો છે જો ઉપર પાતળો ગોળ. હવે એમના ઓગળી જશે ભાઈ. તો મિત્રો ગોળ નાખ્યો પણ દેખાતો છે ને હવે. ઝીણો દેખાય. તો આવી કંઈક હતી આજે રેસીપી બનાવવાની કેરીની. અથાણા જેવું શાક થાય છે મસ્ત. અથાણા જેવું. કેરીનું અથાણું ખાય એવું થાય શાક. બાનું કેવું એવું છે કે કેરીનું જેવું અથાણું થાય ને એવું શાક થઈ જશે. એક નંબર તીખું અને ગળ્યું, નહીં બા? હા, તીખું અને ગળ્યું હો. તો હવે આમાં બા શું શું નાખવાનું છે? બસ હવે કાંઈ નહીં નાખવાનું, સડવા દેવાનું. કેટલી વારમાં ચડી જશે? ઘડીક વાર સડવા દેવું પડશે. આ કુકરમાં ન વઘાર્યું ને વધારે સડવા દેવું. તો મિત્રો તમે જોઈ શકો છો આટલી પ્રોસેસ હતી કેરીના શાક બનાવવાની. અને ઉપરથી જો કોથમરી નાખી છે જોરદાર. તો કેરીની રેસીપી બનાવવામાં તમારે આટલી અમે વસ્તુ નાખી છે. તમે શું શું નાખતા હોય તો તમને ખબર હોય. તો કેવો લાગ્યો આજનો રેસીપીનો વિડીયો મિત્રો? અને જો તમને આવા જ ગામડાના દેશી રેસીપીના વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો બાની રસોઈ એટલે કે આવી રીતે દેશી રસોઈ બનાવે છે બા. ને અમારા મા દીકરા વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો. ગોળ નાખવાનો. હજી નાખવાનો બા? ના, હવે નહીં નાખવાનો, પણ આવો ગોળ એમાં ભળી ગયો, દેખાતો નહીં. પૂરી થઈ ગઈ ને પ્રોસેસ હવે? પૂરું થઈ ગયું. તો આટલો જ હતો આજનો અમારો વિડીયો. અને આમાં ઘઉંના રોટલા બનાવવાના ને? ઘઉંના રોટલા બનાવવા. રામ રામ ને સીતારામ. તો કેરીનું શાક છે મસ્ત મસ્ત રસાવાળું. અને ઘઉંના રોટલા બનાવશે. અને મસ્ત મસ્ત લાઈક ચેનલમાં કરી દેજો, હાઈપ કરી દેજો વિડીયોમાં. અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો. અને ફરીવાર મળશું નવા રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આવજો, બાય બાય. બાય બાય.